લીલે લીલું બધાને જય માતાજીને. જો આજ છે ને રાત તો છે અને વાળું કરીને પડામાં આવી ગયા છીએ અને આપણે છે ને જીરું છાંવી છે. એટલે દિવસે તો બધા છાંસતા જ હોય પણ એમ રાતે પણ છાંસ્યું છે. જો આવો ફોક્સ કાંક કર્યો છે અને એટલે થોડું અંજવાળું પડે એટલે લેવી પછી પાછો આગળ છાંવી અને એમ ઓલા દવા છાંટવાનો પોંપ આવે ને એની ઉપર આવો ફોક્સ કર્યો છે અને જો આવો પાથરા એ 2 સાલ લઈ નાખ્યા છે અને હવે લેવા મળી જાય. એવું છે 8 વાગ્યા છે ને 8 વાગ્યામાં આવી ગયા છીએ અને 10 વાગ્યા લગન ઉપાડશું અને સાંજે દિવસે નહીં આખો દિવસ તો ખ્યાતા જ હોય અને સાંજે પણ ખ્યાવીશું. સાંજે ખેવાનો ફાયદો સાંજે ખ્યાવાનો ફાયદો કોઈ આમ આજુબાજુ ક્યાંય જોવાનું નહીં અંધારા શું જવું એટલે ખ્યા જ કરવાનું. એટલે જાજુ જીરું ખ્યાય દિવસ કરતા જાજુ ખ્યાય અને આમ કોઈ માણા આમ દેખાય નહીં કાંઈ અવાજ બવાજ નહીં આમ કાંઈ ટેન્શન વગેરે આમ ખ્યા જ જવાનું. અને અત્યારે હે ને રાતે થોડુંક વાતાવરણ ઠંડુ હોય ને એના લીધે જીરું ખેંચવાની મજા આવે, ડમરી ન ઉડે અને બીજા નંબરમાં થોડુંક આમ સુકાઈ ગયું હોય ને તો હાથમાં વાગે નહીં. આપણે જો મોજા પહેરવી છે એક મોજા તૂટી જશે પણ આપણને મોજા વગેરે ફાવે પણ તો આ પહેરવા પડે જરૂરી છે. આમાં વાગે નહીં ને એટલે આપણે પહેરવી આ તો નથી પહેરતા. મને મોજા એવું કામ કરવાની વસ્તુ હોય ને એ મને નડતર રૂપ ગમે જ નહીં. જો આવી રીતનું કંઈક આપણે ફિટિંગ કર્યું છે હું તમને નજીક જઈને બતાવું છું. બતાવી તો જો ભાઈ આવી રીતની લાકડી બાંધી છે છેટ પણ સુધી ન્યા કણે પપ માથે લાઇટ થાય ને એવી રીતની લાઇટ ફિટ કરી છે એનાથી ડાયરેક્ટ અહીં પપ માથે. એટલે આવું કરવાનો જુગાડ એમ છે કે વાયર આપણે ઘરેથી લાંબા કરીને પડામાં આણવી ત્યારે ફોક્સ થાય પણ આને જ્યાં લઈ જાવ હોય ને એ જગ્યાએ આ જાય. જેટલી જગ્યાએ ફેરવો હોય ત્યાં લગી જાય. હવે જ્યાં સુધી જીરું ખેંચતા જશે ને કારણ કે આપણી સિસ્ટમ આ દૃશ્યને ખાપો બહુ ઊંચો ખોડ્યો છે જેના કારણે દૂર દૂર સુધી પ્રકાશ જાય અને એટલું અંજવાળું ભાઈ કાંઈ ન ઘટે એટલું અંજવાળું કહેવાય ને આમાં ખેંચવાની બહુ મજા આવે. સાંજે બહુ મજા આવે દિવસ કરતા સાંજે તો બહુ આમ કાંક એમ થાય કે હજી ખ્યાહું જ છે ઘડીક પણ પછી તો હોઈ જવું પડે પછી કાંઈ રાત દી થોડું ખ્યા કરાય. આ તો ઘડીક ખ્યાય 10 સાડા 10 11 વાગ્યા સુધી ખ્યાવી. કાલ 10 વાગે લખ્યા કાલ 10 વાગે ખ્યાવી તો આજ જો આ લાઇટ કરી છે કાલ તો ફોનની લાઇટે ખ્યાયું હતું જીરું હોના ફોનની લાઇટો કરીને જેને જે સહ લેવો એમાં ખિસ્સામાં ફોન મેકીને લેતું જવાનું. અને આજ તો મોટો ફોક્સ કર્યો છે એટલે જેટલું ખ્યાવું હોય એટલું ખ્યાવાનું. અને એમ બંને જીરું ખ્યાવા આવ્યા છે અને તીર્થુભાઈ અને બાબી ઘરે છે અને એના દાદા ગામમાં જશે દૂધનામમાં હજી આવ્યા નથી. હમણાં આવશે પછી તીર્થુન બા પણ જીરું ખ્યાવા આવશે. અને અત્યારે હે ને જીરું અમે જે ખેંચવી ને એ જીરું સારું છે થોડુંક બળ્યું છે ઓછું એટલે એમાં અત્યારે ખેંચવી એનું કારણ શું છે કે થોડો સારો હોય ને એટલે ખેંચવાની મજા આવે. તો આમાં જીરું સારું છે બળ્યું નથી એટલે આમાં ખેંચવી છે ને આવા કુંડલા કરતા જાય છે. આમથી ફોક્સ થાય છે બહુ દૂર પણ અંજવાળું બહુ સારું પડે છે એટલે ખેંચવી જ છીએ. આમે દૂર લીધી અંજવાળું પડે છે પણ એ પછી ફોક્સ ફેરવી લેવી આપણે ઘરનો જ્યાં લઈ જવું ના જાય. ભાઈ તો અમારો પ્રશ્ન નથી ભાઈ. અવાજ નથી કરતા ખાલી લાઇટ જ કરી ભાઈ અવાજ થાય લાઇટ થાય પણ અહીં અમારો પ્રશ્ન નથી. અમારે હે ને પાડોશી બહુ સારા કઈ વાંધો જ ન આવે ભાઈ. કેમ કે પાડોશી કોણ છે બધા અમારા ભાઈઓ એટલે એ કઈ વાંધો નહીં. અવાજ કરવી તો કેમ કે અમારા ભાઈઓ ને બહુ ભળે બહુ. અને જો આ જીરું ખેંચવાની મજા જ કંઈક અલગ છે. અને આ છે કંઈક અમારો અત્યારે ગામડાનો નજારો. વાવ મારી ખેંચવા જ મળે ડમરી ઉડે જોઈ એના માટે હે ને મેં એક સોલ્યુશન છે મારે હું તમને બતાવું. અત્યાર સુધી મારું ફેસ નહોતું બતાવ્યું પણ બતાવું. મેં મોઢે બાંધેલું છે ડમરી ઉડે ને એના લીધે જ બાંધેલું છે. હું તબિયત ખરાબ ન થાય એમ કરતો અવાજમાં આપણે તકલીફ જ છે બહુ બોલાતું નથી કેમ કે અવાજ હમણાં 10 દિવસથી બેસી ગયો છે પણ ઇટ્સ ઓકે યાર. તો આવું નવું કંઈક આપણે કામ કરતા હોય છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો આ મોર થઈ ગઈ છે મારી બાજુ ભાગ પીડ્યો મૂક્યો છે હું ફટોફટ હે ને ખેંચવા મળું કે મિત્રો વાગી ગયા છે 10:14. જો તમારે આમ જ છે ઘડિયાળ અને ભાઈ ફોક્સ હજુ શરૂ છે અને બધું જીરવી લેવાય છે. મારા પપ્પા પણ મદદમાં આવી ગયા છે અને જે આપણે રાખી દીધી છે રજા તો હવે આપણે પૂરું કરી દેવી.
અત્યારે તો દિવસ થઈ ગયો છે ને રાતે જીરું છાંટા આવ્યું આજ તો છે ને જીરું કાઢવા આવી ગયા છે ટ્રેક્ટર લઈને અને હલર હાયલું આવે છે અને જીરું બધું પોળું ઢગલો છે આપણે આજ સ્લારી ફરી લેવાની સ્લારી ભરાઈ જશે હવે નહીં ભરાય કેમ કે ઓણ બળી ગયું તું બધાને ખબર છે ચણ્યા વાઈ દીધા જો આપણે જીરું બળી ગયું તું જો જતીનભાઈ હોત છે અમારે જીતીનભાઈ જીરું કઢાવવા આવ્યા જીરું કાઢવા એટલે તું ના બેઠો હો છે જીતુભાઈ લાડવા ખાવા જતા ને એટલે जिसको क्या करा कितो जिसको कितो હલર હાયલું આવશે ને ખાલી જોવે છે જિંદગી કેવું કહેવાય ને જંગીર પાળો ઠેક્યા શીખો બોલતા બહુ આવડે બોલતા નહીં થવાનું શું કહેવાય કાંઈ નહીં આપણને તેથી ખબર હોય હલર હલ્લર આવ્યું રે હલ્લર सबकी भाषा माइक तो हल्लर आयु से मारू जीरू काढवा હા જઈએ જંગીર આવ્યો જંગીર મારા પપ્પાના મિત્રનું મિત્ર આપણે લારી કે જીરું ઢગલો થતો હોય ને રાખી દેવી એ એટલે જ અંદર બેઠો હો આપણું જીરું ઘરે આવ્યું મુહૂર્ત થઈ ગયું છે ભાઈ ચલો ગાય આવતા રહ્યો જીરું કાઢવા લીલે લીલું આટલામાં બધી એટલી પણ આપણે સલાહ ખાવા હોય બરોબર છે ઘરે કેવું થાય પણ